હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્વાદિષ્ટ, સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સૂકા નાળિયેરની બરફી. આ બરફીની ખાસ વાત એ છે કે આ ચાસણી વગર બહુ સરળ રીતે બને છે, છતાં સ્વાદમાં એકદમ રીચ અને માવા જેવી લાગે છે. ઉપવાસમાં પણ તમે એને લઈ શકો છો. તહેવાર હોય, વ્રત હોય કે ઘરમાં કંઈક સ્વીટ ખાવાનું ક્રેવિંગ થાય ત્યારે આ બરફી એકદમ પરફેક્ટ છે. તો ચાલો આજે એકદમ ઇઝી રીતે બનાવીએ ટેસ્ટી સૂકા નાળિયેરની બરફી. સૂકા નાળિયેરની બરફી બનાવવા માટે મેં અહીંયા 2 સૂકા નાળિયેર લીધા છે. આ ટાઈપના નાળિયેરનો યુઝ કરશો. નાળિયેર તમે તમારી પસંદગીના હિસાબે વધુ ઓછું લઈ શકો છો. નાળિયેર તોડી અને પહેલાં ચેક કરી લેશું કે એમાં કોઈ ખરાબી નથી, એટલે કે ફંગસ નથી લાગેલી. હવે એના નાના નાના ટુકડા કરી લેશું. બિલકુલ પાતળા અને નાના જ કટ કરવા. આપણે અહીંયા બધી જ વસ્તુઓ પરફેક્ટ માપથી જ લેશું, જેથી પહેલી વારમાં પણ જે બનાવતું હોય એનાથી પરફેક્ટ જ બને. તમે નાળિયેરને કટ કરવાની જગ્યાએ ગ્રેટ કરીને પણ લઈ શકો છો, પણ એમાં ટાઈમ અને મહેનત વધારે જાય છે. એટલા માટે હું તમને પ્રિફર કરીશ કે આ જ મેથડને ફોલો કરશો. તો જુઓ, આપણે અહીંયા 2 નાળિયેરને કટ કરી લીધા છે. હવે એને મિક્સી જારમાં નાખી અને ગ્રાઇન્ડ કરી લેશું. હું એને 2 બેચીસમાં ગ્રાઇન્ડ કરી રહી છું. નાળિયેરને આપણે બિલકુલ બારીક પીસી લીધું છે. જેટલું બારીક પીસશો એટલી જ બરફી ટેસ્ટી બનશે અને ટેક્સચર પણ પરફેક્ટ મળશે. હવે આ નાળિયેરને હું કપથી મેઝર કરીને બતાવીશ, જેથી તમે આ બરફી કપ કે પછી વાટકીના માપથી ઇઝીલી બનાવી શકો. હું એને કપથી મેઝર કરી રહી છું. તમે કોઈ પણ બોલ કે ગ્લાસનો પણ યુઝ કરી શકો છો. તો આ જુઓ, અહીં આપણે 3.5 કપ નાળિયેર લીધું છે, જો આ કપથી માપીને લેશું તો. હવે એક કડાઈમાં એડ કરીશું 2 ચમચી ઘી. નાળિયેરને હલકું ઘીમાં શેકી લેશું. ઘીમાં શેકવાથી નાળિયેરનો જે કાચો ટેસ્ટ છે એ જતો રહેશે અને ટેસ્ટી પણ લાગશે. ઘી ગરમ થઈ જાય એટલે એમાં જે નાળિયેર પીસીને રાખ્યું હતું એ એડ કરી લેશું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખશું અને શેકી લેશું. નાળિયેરને શેકવું ટોટલી ઓપ્શનલ છે. જો તમને કાચો ટેસ્ટ પસંદ હોય તો તમે શેક્યા વગર પણ બરફી બનાવી શકો છો. નાળિયેરને બહુ વધારે પણ નથી શેકવાનું. 2 થી 3 મિનિટ માટે એ હલકું શેકાઈ ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને સાઈડ પર રાખી દેશું. હવે એક પ્લેટ લઈ અને નાળિયેરની બરફીને જમાવાની છે. એની ઉપર ઘી નાખી અને ચારે બાજુથી સારી રીતે સ્પ્રેડ કરી લેશું, જેથી પ્લેટમાં જ્યારે પણ આપણે બરફી જમાવીએ તો એ ઇઝીલી નીકળી જાય. એ જ પેનમાં એડ કરશું 1/2 કપ ખાંડ. 3.5 કપ નાળિયેર લીધું હતું. નાળિયેરનો પાવડર હલકો હોય છે અને ખાંડ થોડી ભારે હોય છે. 1/2 કપ એટલે કે 1 કપ અને એની ઉપર 1/4 કપ ખાંડ પરફેક્ટ છે. એમાં એડ કરશું અડધો કપ ફૂલ ફેટ દૂધ. ફૂલ ફેટવાળું દૂધ લેશું તો માવાનો ટેસ્ટ બરફીમાં આવી જશે. જે કપથી માપીને આપણે ખાંડ અને નાળિયેર લીધા છે એ જ કપને મેઝર કરી અને અડધો કપ દૂધ લીધું છે. ગેસને હાઈ ફ્લેમ પર રાખીને ખાંડને મેલ્ટ કરવાની છે. ખાંડના હિસાબેથી જ આમાં દૂધ એડ કરવાનું છે. હું ફરીથી કહી રહી છું કે 1/2 કપ ખાંડમાં ફક્ત અડધો કપ જ દૂધ લેવાનું છે. દૂધ જો વધારે લેશું તો બરફીને બનાવવામાં ઘણો ટાઈમ લાગી જશે. એટલે પરફેક્ટ મેઝરમેન્ટની સાથે જ બધી વસ્તુઓ લેવાની છે. નાળિયેર જો પહેલેથી ગ્રેટ કરીને લઈએ તો 10 મિનિટનો ટાઈમ લાગે છે આ બરફી બનાવવામાં, કારણ કે આમાં આપણે 1 તાર કે 2 તારની ચાસણી તો નથી બનાવવાની. ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલું જ આપણે કૂક કરવાનું છે. 3 થી 4 મિનિટમાં ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો જુઓ, આટલી સ્ટીકી હોવી જોઈએ, તાર બિલકુલ પણ ન બનવો જોઈએ. હવે એમાં એડ કરશું અડધી ચમચી જેટલો એલચીનો પાવડર. સારી રીતે મિક્સ કરી લેશું અને છેલ્લે એડ કરશું નાળિયેર જે આપણે શેકીને રાખ્યું હતું એ. હજુ આપણે ગેસને બંધ નથી કર્યો, એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. નાળિયેરની બરફી બનાવવાની આ એકદમ ઇઝી મેથડ છે. આ રીતે તમે પહેલી વારમાં પણ પરફેક્ટ નાળિયેરની બરફી બનાવીને રેડી કરી શકશો, કારણ કે આમાં આપણે ચાસણી બનાવવાની કોઈ ઝંઝટ નથી. નાળિયેર એડ કર્યા પછી ફક્ત 2 મિનિટ માટે જ એને કૂક કરવાનું છે, જેથી બધી જ વસ્તુઓની ફ્લેવર નાળિયેરમાં આવી જાય. વધારે વાર કૂક કરશો તો બરફી હાર્ડ થઈ જશે. ધીરે ધીરે બધું ભેગું થઈ રહ્યું છે. બસ આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને ગ્રીસ કરીને પ્લેટમાં નીકાળી લેશું. ચારે બાજુથી સ્પ્રેડ કરી લેશું અને વાટકીથી એને પ્લેન કરી લઈએ અને લાસ્ટમાં સ્પેચ્યુલાથી એક સમાન લેવલમાં કરી લેશું. તો આ જુઓ, એકદમ રેડી થઈ ગઈ છે. એના ઉપર હું થોડાક બદામ અને પિસ્તાના પીસીસ પણ એડ કરીશ. કંઈ જ પણ એડ ન કરો તો પણ આ બરફી ખૂબ જ ટેસ્ટી લાગે છે, પણ બરફી જોવામાં સારી લાગે અને એ બાને થોડાક ડ્રાય ફ્રૂટ્સ આપણે ખાઈ શકીએ એટલે હું એડ કરી રહી છું. સ્પેચ્યુલાથી ડ્રાય ફ્રૂટને પ્રેસ કરી લેશો, જેથી બદામ અને પિસ્તા સારી રીતે ચોંટી જાય. આ નાળિયેરની બરફીને તમે ફ્રીજમાં રાખશો, 15 દિવસ સુધી ખરાબ નહીં થાય. હવે એને ઠંડી કરી લેશું. તો હવે આ ઠંડુ થઈ ગયું છે. તમે તમારી પસંદગીના અનુસાર એના પીસીસ કરી શકો છો. તો હું અહીંયા એને સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું. જ્યારે સારી રીતે ઠંડુ થઈ જાય પછી જ એના પીસીસ કરવાના છે, એ વાતનું ખાસ ધ્યાન રાખશો. તો અહીંયા આપણી સોફ્ટ, ટેસ્ટી અને મોંમાં મૂકતા જ પીગળી જાય એવી નાળિયેરની બરફી તૈયાર છે. તમે એને એકવાર જરૂરથી બનાવી જોજો, બહુ ટેસ્ટી બને છે.
તમને આ સૂકા નાળિયેરની બરફીનો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.